જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને આજે આપણે અષાઢી બીજ છે તો આજે વરઘોડો પણ નીકળશે। એમાં બહુ મોટો વરઘોડો નહોતો પણ થોડોક નાનો નાનો એવો કાઢ્યો હતો, કારણ કે હમણાં જ મોટો વરઘોડો કાઢ્યો હતો બધા, એટલે આલી ફેર થોડોક નાનો હશે અને સરસ પણ હશે અને ભગવાનના પાલકીના શું કહેવાય દર્શન પણ તમને કરાવીશું। તો જો ડીજે બીજે બધું અંદર છે અને લારીઓ પણ કારણ કે વરસાદના કારણે અંદર બધું સજાવે એવું નહોતું, એટલે આવી રીતના એ લોકોએ તૈયાર કરેલું હતું। તો તમને પણ દર્શન કરાવીએ। આજે રામદેવ પીરની મોટી બીજ છે, તો તમારે પણ આવો વરઘોડો નીકળે છે કે નહીં એ કમેન્ટમાં જરૂર લખજો અને અમારો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરજો। તો ચાલો, વિડીયો આપણો સ્ટાર્ટ થઈ ગયો છે। રથયાત્રા પણ કહેવામાં આવે છે, કારણ કે આ અમદાવાદની અંદર મોટી રથયાત્રા નીકળે છે અને અમે આને વરઘોડો અહીંયા કહીએ છીએ। તો ચાલો, વિડીયોની અંદર બન્યા રહો।
જે જે કરી કેટલું કરી જે જે જ્યાં અંદર બે હું આવું કરે મિત્રો તમને પણ દર્શન કરાવીએ રામદેવ પીરના, તમે પણ દર્શન કરી લો અને વિડીયો ગમે તો અમારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને આવા નવા જ વિડીયો તમને જોવા મળશે. પ્રસાદ લીધું તો મિત્રો આ ડાલીબાઈનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરી લઈએ, અને અમે દર્શન કરી રામાપીરના હવે બહાર બેસીએ અને પછી અમે ઘર તરફ ચાલીએ. જો ઘોડા ચડાયેલા રામદેવ પીરના. ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. હવે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય માતાજી.